Example number 2. From the following balance sheet of A Limited and other information, make out statement of changes in working capital, statement of sources and application of fund. A Limitedના નીચેના પાકા સરવૈયા અને વધારાની માહિતી પરથી કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક, ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગનું પત્રક તૈયાર કરવાનું છે. Liabilities, asset, opening balance and closing balance. First, prepare a statement showing the change in working capital. પ્રથમ કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક આપણે તૈયાર કરીશું. We will show the current asset and liability in the statement of working capital. ચાલુ મિલકતો અને ચાલુ દેવા કાર્યશીલ મૂડીના પત્રકમાં આપણે બતાવીશું. Asset side, current asset, debtors, stock, bill receivable, cash in hand, cash at hand. દેવાદારો, સ્ટોક, લેણી હુંડી, હાથ પર રોકડ, બેંકમાં રોકડ. આ ચાલુ મિલકતો છે. આ ચાલુ મિલકતો કાર્યશીલ મૂડીના પત્રકમાં આપણે બતાવવાની છે. એન્ડ લિયાબિલિટી સાઇડ, ક્રેડિટર, બિલ પેયેબલ, લેણદારો, દેવી હુંડી, લિયાબિલિટી ફોર એક્સપેન્સીસ, ખર્ચની જવાબદારી, એન્ડ પ્રોવિઝન ફોર ટેક્સેશન અને કરવેરાની જવાબદારી. આ વિગતો ચાલુ જવાબદારી છે, કરંટ લિયાબિલિટી. પત્રકમાં આપણે એને બતાવીશું. સ્ટેટમેન્ટ ઓફ ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ 31st March 2000 and 2001. Particulars and last column in working capital, increase or decrease. કાર્યશીલ મૂડીમાં વધારો ને ઘટાડો. કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક છે. આ પહેલું ખાનું વિગતનું છે, બીજાની અંદર બે ખાના છે, 2000 અને 2001, અને છેલ્લું ખાનું લાસ્ટ કોલમ કાર્યશીલ મૂડીમાં વધારો ને ઘટાડો છે. કરંટ એસેટ ફ્રોમ બેલેન્સ શીટ, ડેટર્સ, ઓપનિંગ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ, સ્ટોક, ઓપનિંગ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ, બિલ રિસીવેબલ, ઓપનિંગ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ, બેંક એન્ડ કેશ, ઓપનિંગ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ. જ્યારે ચાલુ મિલકત વધે છે ત્યારે કાર્યશીલ મૂડીમાં વધારો થાય છે. જ્યારે ચાલુ મિલકત વધે છે ત્યારે કાર્યશીલ મૂડી વધે છે. વર્કિંગ કેપિટલ ઇન્ક્રીઝ વેન કરંટ એસેટ ઇન્ક્રીઝ. જ્યારે ચાલુ મિલકત ઘટે છે ત્યારે કાર્યશીલ મૂડી ઘટે છે. વર્કિંગ કેપિટલ ડિક્રીઝ વેન કરંટ એસેટ ડિક્રીઝ. સેમ, વર્કિંગ કેપિટલ decrease when current liability increase. જ્યારે ચાલુ જવાબદારી વધે છે ત્યારે કાર્યશીલ મૂડી ઘટે છે. જ્યારે ચાલુ દેવું ઘટે છે ત્યારે કાર્યશીલ મૂડી વધે છે. વર્કિંગ કેપિટલ ઇન્ક્રીઝ when current liability decrease.
અહીંયા એક મુદ્દો કરવેરાની જોગવાઈ અંગે તમને વધારાની માહિતી આપેલી ના હોય તો તેને ચાલુ જવાબદારી ગણવી. પ્રોવિઝન ફોર ટેક્સેશન, ધેર ઇઝ નો અધર ઇન્ફોર્મેશન, એની કોઈ વધારાની માહિતી નથી. ઇફ એડિશનલ ઇન્ફોર્મેશન ઓફ ટેક્સેશન ઇઝ નોટ ગિવન, ઇટ ઇઝ કન્સિડર એન્ડ કરંટ લિએબિલિટી, ત્યારે એને ચાલુ જવાબદારી ગણવામાં આવે છે. જો એની વધારાની માહિતી આપેલી હોય, અધર ઇન્ફોર્મેશન ગિવન, તો તમારે એનું ખાતું ખોલવું પડશે. પ્રોવિઝન ફોર ટેક્સેશન અકાઉન્ટ વિલ બી ઓપનેડ, પરંતુ અહીંયા આપી નથી એટલે ચાલુ જવાબદારી ગણવાની છે. ડેટર્સ ઇન્ક્રીઝ, વર્કિંગ કેપિટલ ઓલ્સો ઇન્ક્રીઝ, સ્ટોક ડિક્રીઝ, વર્કિંગ કેપિટલ ઓલ્સો ડિક્રીઝ, bill receivable increase, working capital also increase, bank decrease, working capital decrease, cash increase, working capital increase. Total current asset in 2000 1,77,000 and in 2001 2,14,000. Increase in current asset 37,000, 37,000નો વધારો છે. વર્કિંગ કેપિટલ ઇન્ક્રીઝ, જ્યારે ચાલુ મિલકત વધે છે ત્યારે કાર્યશીલ મૂડી વધે છે. વેન કરંટ એસેટ ઇન્ક્રીઝ ઓલ્સો ઇન્ક્રીઝ વર્કિંગ કેપિટલ. ક્રેડિટર ઇન્ક્રીઝ, વર્કિંગ કેપિટલ ડિક્રીઝ. બિલ પેયેબલ decrease, working capital increase. Outstanding expenses decrease, working capital increase. Provision for taxation increase, working capital decrease. Total liability 71,000 and 2001 91,000. અહીંયા ચાલુ જવાબદારીમાં વધારો થયેલો છે. કરંટ લિયાબિલિટી ઇન્ક્રીઝ, વર્કિંગ કેપિટલ ડિક્રીઝ -20,000, 37,000 -20,000, નેટ ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ 17,000, 17,000. જ્યારે કાર્યશીલ મૂડી વધે છે ત્યારે ભંડોળનો ઉપયોગ થયેલો ગણાય છે. ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ, ઇટ ઇઝ એપ્લિકેશન ઓફ ફંડ, ભંડોળનો ઉપયોગ છે. ટોટલ 2000 કરંટ એસેટ 1,70,000 એન્ડ કરંટ લિયાબિલિટી 71,000. નેટ વર્કિંગ કેપિટલ ઇન 2000 1,06,000. 2001 ટોટલ કરંટ એસેટ 2,14,000 માઇનસ કરંટ લિયાબિલિટી 91,000. નેટ વર્કિંગ કેપિટલ in 2001 1,23,000 રૂપીસ. તમને 2000ની અંદર ચાલુ મિલકતો 1,77,000 આપેલી છે. એમાંથી ચાલુ દેવા 71,000 બાદ કરવાના છે. એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી 2000ની અંદર 1,06,000 છે. એ જ રીતે 2001ની અંદર 2,14,000 ચાલુ મિલકતો છે અને ચાલુ દેવા 91,000 છે. એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી 1,23,000 છે. 2000 અને 2001ની વચ્ચે કાર્યશીલ મૂડીમાં જે ચોખ્ખો વધારો થયો છે તે ₹17,000નો છે. નેટ ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ 17,000, ઇટ ઇઝ એપ્લિકેશન ઓફ ફંડ, તે ભંડોળનો ઉપયોગ ગણાશે. આ પત્રક કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક દરેકને આવડવું જોઈએ. એવરીવન શુડ નો ધીસ સ્ટેટમેન્ટ. એન્ડ નેક્સ્ટ, we are going on other information. Number 1, depreciation of ₹18,000 is charged on plant for the year 2001. 2001ના વર્ષ દરમિયાન પ્લાન્ટ ઉપર ₹18,000 ઘસારો ઉધારવામાં આવ્યો હતો. એટલે કે ઘસારાની જોગવાઈ 18,000 કરવામાં આવી હતી. ફર્સ્ટ વી ઓપન પ્લાન્ટ અકાઉન્ટ. આપણે પ્લાન્ટનું ખાતું પહેલાં ખોલીશું.
opening balance 90,000 and closing balance 1,91,000. And number 3, a machine has been sold for rupees 12,000. આ પ્લાન્ટ, આ મશીન 12,000માં વેચવામાં આવેલું હતું. The written down value of machine was rupees 15,000. એની ઘસારા બાદ કિંમત 15,000 હતી, જે 12,000માં વેચેલું છે. There is loss rupees 3,000. મશીન વેચાણનું જે નુકસાન છે તે 3,000 રૂપિયા છે. આ બધી જ બાબતો આપણે ખાતાની અંદર બતાવીશું. પ્લાન્ટ અકાઉન્ટ, opening balance 90,000 from balance sheet, closing balance credit side from balance sheet 1,91,000, sold plant credit side by bank account sales 12,000 rupees, losses 3,000. By profit and loss account, sales loss 3,000, adjusted profit and loss account debit side. Current year profit 18,000 rupees, profit and loss account, adjusted profit and loss account debit side. And close plant account, total credit side 2,24,000, put debit side 2,24,000. Missing entry rupees 1,34,000. Purchase of plant to bank account. પ્લાન્ટની ખરીદી છે. Purchase of plant 1,34,000 will be shown in the statement of fund flow, and sales of and the sales of plant will be shown fund flow statement. Purchase of plant, it is application of fund. Sales of plant, it is sources of fund. And next, open land and building account. Opening balance from balance sheet debit side 1 lakh rupees, closing balance credit side from balance sheet 75,000. No depreciation has been provided on land and building. જમીન મકાન ઉપર કોઈ ઘસારો નથી. A piece land had been sold for rupees 50,000. 50,000માં એક જમીનનો ટુકડો વેચેલો છે. And the profit on sales has been credited to capital reserve. અને એનો જે નફો છે તે મૂડી અનામત ખાતે લઈ ગયેલ છે. There was no other capital profit except this. આ સિવાય મૂડી નફાની કોઈ બીજી વિગત આપેલી નથી. Land and building account credit side, sales of land, જમીનનું વેચાણ by bank accounts, sales વેચાણ 50,000 rupees. It is source of fund, ભંડોળની પ્રાપ્તિ છે. And will be shown fund flow statement. ભંડોળ પત્રકમાં આપણે એને બતાવીશું. And total credit side 1,25,000. Put debit side 1,25,000. Profit rupees 25,000. જમીન મકાનનો નફો મૂડી અનામત ખાતે લઈ જવાનો છે. The profit of the land is to be taken at the capital reserve. The profit of the land is to be taken at the capital reserve. જમીન મકાનનો નફો મૂડી અનામત ખાતે લઈ જવાનો છે. Capital reserve account will open capital reserve account. Credit side by land and building account, profit from
land and building account debit side, transfer to credit side, capital reserve account, 25,000 total 25,000 debit side to closing balance, આખરની બાકી 25,000 રૂપિયા કેરી ડાઉન આગળ લઈ જવામાં આવશે. And liability side, equity share capital increase 1 lakh rupees. It is source of fund. ભંડોળની પ્રાપ્તિ છે. ભંડોળની પ્રાપ્તિ ભંડોળ પ્રવાહપત્રકમાં બતાવીશું. will show fund flow statement. 8% redeemable share capital decrease 50,000 rupees. 50,000ના શેર પરત કર્યા છે. return redeemable preference share 50,000 rupees. It is a application of fund. ભંડોળનો ઉપયોગ થયેલો છે. General reserve increase 10,000 rupees. સામાન્ય અનામત 10,000 વધેલી છે. Current year provision for general reserve 10,000 rupees. Adjusted profit and loss account debit side will go to the adjusted profit and loss account debit side. Profit and loss account will show adjusted profit and loss account, opening balance and closing balance. Proposed dividend previous years ગયા વર્ષનું as payment ચુકવણી તરીકે will be shown fund flow statement. ભંડોળ પ્રવાહપત્રકમાં આપણે બતાવીશું એપ્લિકેશન ઓફ ફંડ ભંડોળના ઉપયોગ તરીકે એઝ એપ્લિકેશન ઓફ ફંડ. એન્ડ કરંટ યર પ્રપોઝ ડિવિડન્ડ 39,000 rupees. Proposed dividend current year provision adjusted profit and loss account debit side. And asset side, goodwill 50,000, opening closing 40,000. Decrease in goodwill means goodwill written off will go to the adjusted profit and loss account debit side. And preliminary expenses 10,000, opening and closing 7,000, decrease 3,000 rupees will go to the adjusted profit and loss account debit side, 3,000 rupees. And next, other information. Number 4, rupees 2,100 is received by way of dividend. Dividend આપણને રૂપિયા 2100 મળેલું છે. This entry will go to the adjusted profit and loss account credit side. આ એન્ટ્રી સુધારેલા નફા નુકસાન ખાતાની જમા બાજુ જશે. And interim dividend of rupees 10,000 has been paid in 2001. વચગાળાનું ડિવિડન્ડ 10,000 ચૂકવેલું છે. This entry will be go to the adjusted profit and loss account debit side, 10,000 as expenses, and also will be shown fund flow statement as payment, application of fund. ભંડોળ ચૂકવણી તરીકે ભંડોળની પ્રાપ્તિ તરીકે આપણે એને બતાવીશું. એટલે વચગાળાનું ડિવિડન્ડ 2 જગ્યાએ આવશે. એની અસર ઇફેક્ટ 2 સાઇડ એની 2 અસર આવશે. And next we will open adjusted profit and loss account, સુધારેલું નફા નુકસાન ખાતું, like cash flow statement. રોકડ પ્રવાહપત્રકની જેમ ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ ફ્રોમ balance sheet 18,000, closing balance 27,000 from balance sheet. Credit side by bank account dividend received મળેલું dividend 2,100 rupees. And debit side to machinery account loss of sales from machinery account 3,000.
to machinery account, depreciation from machinery account 18,000 rupees, to general reserve account 10,000, current year provision, to proposed dividend current year provision 39,000 from balance sheet, to interim dividend other information 10,000, to goodwill written off from balance sheet 10,000 rupees, to preliminary expenses written off 3,000 rupees, and close adjusted profit and loss account total 1,20,000 debit side, put credit side 1,20,000. પ્રોફિટ શોઈંગ સોર્સિસ ઓફ ફંડ, ભંડોળની પ્રાપ્તિ દર્શાવતો પત્રક, ભંડોળની પ્રાપ્તિ દર્શાવતો પત્રક. આ નફો ભંડોળ પ્રવાહ પત્રકની અંદર સોર્સિસ ઓફ ફંડ તરીકે એને બતાવવામાં આવશે. એન્ડ લાસ્ટ વી પ્રિપેર ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. ફર્સ્ટ પાર્ટ્સ સોર્સિસ ઓફ ફંડ, એનો પ્રથમ ભાગ ભંડોળની પ્રાપ્તિ છે. And second part application of fund. Net profit from adjusted profit and loss account, sources of fund 99,900 rupees. Issue of share capital, શેર મૂડી જે વધેલી છે તે 1 લાખ રૂપીસ ફ્રોમ બેલેન્સ શીટ. એનું ખાતું બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. સેલ્સ ઓફ મશીનરી, મશીનરીનું વેચાણ from machinery account 12,000, sources of fund. Sales of land, જમીનનું વેચાણ from land account 50,000 rupees. Dividend received, મળેલું dividend 2,100 rupees. Total sources of fund 2,64,000. And second part application of fund, ભંડોળનો ઉપયોગ. ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ, કાર્યશીલ મૂડીમાં વધારો. કાર્યશીલ મૂડી વધે છે ત્યારે ભંડોળનો ઉપયોગ થાય છે. વેન ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ ઇટ ઇઝ એપ્લિકેશન ઓફ ફંડ 17,000 રૂપીસ. રિટર્ન રિડીમેબલ પ્રેફરન્સ શેર, એપ્લિકેશન ઓફ ફંડ 50,000 રૂપીસ. મશીનરી પરચેજ, મશીનરીની ખરીદી 1,34,000 ફ્રોમ મશીનરી અકાઉન્ટ, એપ્લિકેશન ઓફ ફંડ. ડિવિડન્ડ પેમેન્ટ, ડિવિડન્ડની ચૂકવણી, ઇન્ટ્રીમ ડિવિડન્ડ 10,000 પ્લસ પ્રીવિયસ યર્સ પ્રપોઝ ડિવિડન્ડ 28,000, ટોટલ પેમેન્ટ 38,000. એપ્લિકેશન ઓફ ફંડ, ભંડોળનો ઉપયોગ. ઇન્વેસ્ટમેન્ટ પરચેજ, રોકાણોની ખરીદી, એપ્લિકેશન ઓફ ફંડ ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ 25,000 રૂપીસ. આમ ભંડોળની પ્રાપ્તિ અને ભંડોળનો ઉપયોગ આ બંનેનો સરવાળો સરખો થવો જોઈએ તો આપણો દાખલો સાચો છે એમ આપણે કહી શકીએ. સોર્સિસ ઓફ ફંડ 2,64,000 and application of fund 2,64,000. Both total is equal, means example is correct. બંનેનો સરવાળો સરખો થાય છે તેથી દાખલો સાચો છે તેમ કહેવાય. આમ ભંડોળ પ્રવાહ પત્રક ભંડોળની પ્રાપ્તિ અને ભંડોળનો ઉપયોગ બતાવે છે. આ રીતે બધા જ દાખલા તમારે ગણવાના છે. આપણે એક દાખલો રોકડ પ્રવાહનો પણ આના આધારે ગણીશું.